ચૂંટણી કે રાજકારણના અવિરત સમાચારો વચ્ચે અંજાર તાલુકાના ધમડકા ગામના એક ક્ષત્રિય પરિવારે સામાજિક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। પ્રવીણસિંહ જાડેજાએ પોતાના દીકરાના લગ્નને માત્ર કૌટુંબિક પ્રસંગ સુધી સીમિત રાખવાને બદલે તેને સમૂહ લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે। વર્તમાન સમયમાં મોંઘવારી અને દેખાદેખીના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે લગ્નનો ખર્ચ એક મોટો આર્થિક બોજ બની જતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ પરિવારે સમાજના અન્ય પરિવારોને પણ આ પ્રસંગમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। આ અનોખી પહેલને સમાજ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આગામી 20 ફેબ્રુઆરીના રોજ ધમડકા ગામે આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 65 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે। આ ભવ્ય આયોજનમાં અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેમાં દરેક નવયુગલને કરિયાવરમાં ગર્ભવખરીની ચીજવસ્તુઓ ઉપરાંત સોનાનો હાર, બુટ્ટી, વીંટી અને ચાંદીના સાંકડા, ગાય સહિતની કિંમતી ભેટ આપવામાં આવશે। રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેખાદેખીમાં લોન લઈને ખર્ચાળ લગ્ન કરવા કરતાં સમૂહ લગ્ન દ્વારા સાદગીપૂર્ણ રીતે નવજીવનની શરૂઆત કરાવી એ જ શ્રેષ્ઠ કાર્ય છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સમસ્ત સમાજને આશીર્વાદ આપવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પહેલ સમાજમાં સાદગી અને સહકારની નવી રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ધમડકા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવની જાણકારી માટે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજની મીટિંગ યોજાઈ હતી, જેમાં 65 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે। આપણે ખબર છે કે 2019માં આપણા ધારાસભ્યશ્રી અને વિરેન્દ્રસિંહ જાડેજા એમના સમૂહ લગ્ન એમના દીકરાના સમૂહ લગ્ન સાથે લગ્ન કરાવેલા અને ત્યારે અમે બંને ભાઈઓ સાથે મળીને ચર્ચા કરેલી કે ખૂબ સારું સમાજ માટે આયોજન છે અને આવા આયોજન ખરેખર સમાજ માટે થવા જોઈએ। એટલે આ બધી વિચારતા એક દિવસ અમે બંને ભાઈ બેઠા હતા, ઘરે મનોમંથન કરતા હતા કે ખરેખર આપણે સમાજને ઉપયોગ થવું હોય તો કેવી રીતે થઈએ। અત્યારે તમે જોઈ શકો છો કે આટલી બધી મોંઘવારી અને એમાં ગરીબ પરિવારોને જો લગ્ન કરવા હોય તો બહુ મોટા ખર્ચા સોના ચાંદીના દાગીનાથી લઈ અને જે અત્યારે બધા ઇવેન્ટ્સમાં ખર્ચા થાય છે, લગ્નમાં વરઘોડો, દાંડિયા રાસ અને કેટરિંગના આવડા મોટા ખર્ચા થાય છે, જે જોઈ અને નાના પરિવારો આવા લગ્ન કરવા માટે એમના માટે અસંભવ જેવું બની ગયું છે। એટલે આપણી પાસે ભગવાને કંઈક આપ્યું છે તો સમાજ સાથે લઈ અને સમાજ પણ ભવ્ય લગ્નમાં જોડાય અને જે ખોટા ખર્ચા છે એ ખર્ચા ન થાય અને સમાજને રૂપિયામાં 90 પૈસા પરિવાર 90 પૈસા જેવા પરિવાર એવા છે કે જે ખરેખર લગ્ન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, ત્યારે એમના દીકરા કે દીકરીઓ પરણે છે। તો સમૂહ લગ્ન જેવું આયોજન થાય તો શરૂઆત આપણે કરીએ તો નાના માણસ જોડાય અને સમાજમાં દેખાદેખીમાં મોટા ખર્ચમાં આર્થિક ધનનું વેડફાટ ન થાય, એના માટે થઈને અમને આવો વિચાર આવ્યો અને અમે નક્કી કર્યું કે આપણે પણ અમારા મોભી પરિવારમાં મારો ભત્રીજો છે એ ભાઈઓમાં બધાથી મોટો છે, તો એનું લગ્ન આ સમૂહ લગ્નમાં થાય અને આપણને જોઈ અને બીજા માણસો પણ આમાં પ્રેરાય અને ગરીબ માણસોને સંકોચ ન થાય કે આપણે આવા સમૂહ લગ્નમાં કેમ જોડાવું, એના માટે થઈને જ આ રીતે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે।